ચમક, એની પત્તું તો જુઓ ખાલી એક જગ્યાએ નહીં, ઘણી બધી જગ્યાએ તમે જુઓ છો ચારે બાજુ આ પત્તું ખાલી વજન તો જુઓ એનું મિનિમમ 200-300 ગ્રામ પ્લસ પાનું હશે ને એવું લાગે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાડીશ તમાકુની ખેતી. અને અમે એવા લોકેશનની અંદર જે આવ્યા છે ને સાહેબ, અને એ જગ્યાની તમાકુ તમે જોશો ને તો જોતા જ રહી જાય. કારણ કે જે તમાકુનું રિઝલ્ટ મળ્યું છે ને અનબિલિવેબલ, એનો વિકાસ, એની ફૂટ સારામાં સારું વિકાસ આવ્યું છે. બરોબર, હું જે વસ્તુ તમને મોડે કહીશ ને એનું રિઝલ્ટ હું તમને રૂબરૂ બતાડીશ કે તમાકુ છે કેવી. તો કેમેરો તળા નજીક કરીને બતાડજો કે તમાકુ છે કેવી. આ છે એનો વિકાસ, ખાલી જો આ પત્તું એનું, પત્તાની સાઈઝ, ચમક, એની પત્તું તો જુઓ ખાલી એક જગ્યાએ નહીં, ઘણી બધી જગ્યાએ તમે જુઓ છો ચારે બાજુ આ પત્તું ખાલી વજન તો જુઓ એનું મિનિમમ 200-300 ગ્રામ પ્લસ પાનું હશે ને એવું લાગે છે. એની રગો એની જુઓ ખાલી, એનું પહોળાઈ જુઓ, આ પત્તું તો જુઓ પકડતા અંગાત ફાટે છે. આ એની રગો તમે જુઓ છો ખાલી એક નંબરની ક્વોલિટી વાળી રગો છે. આમ સારો વિકાસ છે, કેવી છે પત્તું, વજન અને આમ ચમક, ક્વોલિટી કેવી? સારી ક્વોલિટી, એક નંબર કહેવાય ને, એક નંબર કહેવાય, એક નંબરની ક્વોલિટી છે. પોતે ખેડૂત મિત્ર એવું કહે છે. બરોબર, હવે વાત કરીશું આપણે એક ખેડૂત મિત્ર પાસે જેઓ આપણી આ વસ્તુ વાપરી છે અને એવો ખુશ થઈ ગયા છે. એના સારું આ તમે જે વિડીયોમાં બતાડો છે ને પણ એ હકીકતમાં બતાડો છે ને એ આજે એમને પોતાને એવું થયું કે ના, ખાલી અમે જે વિડીયો જોઈને તમને કોલ કર્યો હતો એમાં જે વસ્તુ બતાડો તો એ વસ્તુ અમને બી થાય છે ખરી. બરોબર છે, વાત કરીશું આપણે એક ખેડૂત મિત્ર પાસે. એ પહેલા ચેનલની અંદર તમે પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. બરોબર, નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ જણાવજો. મારું નામ વણકર દિનેશભાઈ ગુંજાભાઈ, ગામ અબડાસણ, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. ગામ છે અબડાસણ, ઓકે, તાલુકો છે ઈડર અને જિલ્લો છે સાબરકાંઠા. આ સાબરકાંઠાની તમને હું તમાકુ બતાડી રહ્યો છે. ઓકે, આપણે આપણી દવા અને ખાતર અને સ્પ્રેનો ઉપયોગ નતો કર્યો, જે કે તમારા તમાકુમાં શું શું પ્રોબ્લેમ હતો એ બીજા ખેડૂત મિત્રો આપણે એ રીતે તમે બતાવજો શું શું તકલીફ હતી. આપણે અમારો શું છે, આ તમારા દવા વાપરી સારું રિઝલ્ટ મળ્યું છે. હા, અને એના પેલા નવી દવા વાપરી નથી. હા, એ વખત કુકરવટ આવતી હતી, ઉકળવાટ આવતો હતો અને પાનું ધ્યાન નતું. જોઈ જાવ પાનાનો વિકાસ હતો ને, વિકાસ નતો. પાનું નાનું હતું અને કુકડવાટની સમસ્યા હતી. બરોબર, કોઈ સમસ્યા નથી આ દવા. ઓકે, અને આપણી આ વસ્તુ વાપરી પછી ફાયદો શું શું લાગે છે? ખાલી તમારા હાથે બતાવજો ને શું શું તમને ફાયદો દેખાય. ફાયદામાં તો જો પત્તાની સાઈઝ મોટી થઈ છે, બતાડો ને એક હાથથી તમારા હાથે. અને પ્લસ ઓકે, આ જે જાડાઈ બતાડે છે તમે પોતે જોઈ શકો છો, એની જાડાઈ, એની કૂપણ અને એની જે પત્તાની સાઈઝ છે ને, અને ભરાવદાર પત્તું બરાબર થઈ ગયું છે. બરોબર છે, મતલબ જોઈએ એવું સંતોષકારક રિઝલ્ટ મળી છે. અને જે વિડીયો જોતા હતા એ રીતે જ મળ્યું ને? હા, એ રીતે જ મળી છે સાહેબ. એમણે અમારો સંપર્ક કેવી રીતે? આપણે યુટ્યુબ થી થયો અમારો સંપર્ક, યુટ્યુબ થી સંપર્ક થયો, પછી અમે ફોન કરીને બરોબર છે. યુટ્યુબમાં અમારો વિડીયો જોઈને એમણે અમારો સંપર્ક કર્યો હતો અને વસ્તુ એમણે મંગાવી હતી, ઓનલાઈન મંગાવી હતી. બરોબર, વાપરી. ઓકે, અને આ રિઝલ્ટ એમને મળી. બરોબર છે. ઓકે, હવે વાત કરીશું એવી કે શું એમને વસ્તુ વાપરી તે અમને આવું રિઝલ્ટ મળ્યું છે. બરોબર, બતાવજો ને. આપણે પહેલા તમે શું શું વાપર્યું? આપણે આ ભૂમિ પરિવર્તન, ઓકે, હા, અને આ બે ક્રોપ છંટકાવ અને ક્રોપ પરિવર્તન. ઓકે, વાત કરીશું. એક મિનિટ આપ પકડજો. બે દવાનો એમને ઉપર સ્પ્રેમાં લીધી છે. આ બે દવા સ્પ્રેમાં લીધી. ઓકે, ક્રોપ પરિવર્તન અને બેસ્ટોર, છોડનો વિકાસ, ઉકળવાટ જોઈએ એવો તમાકુ બેસી રહી હોય, એનું પત્તુંની ચમક, શાઇનિંગ, ક્વોલિટી, લંબાઈ અને પહોળાઈ ના વધતી હોય, બંને વસ્તુ આ રીતનું કામ સારામાં સારું કરશે. ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો. બીજી વસ્તુ છે જમીનમાં આપી હતી, આપણી જમીનમાં ચડાવી હતી, જમીનમાં ચડાવી, પાણી સાથે જવા દીધી. એની અંદર છે અમારું ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર. આ બે વસ્તુ પાણી સાથે જવા દીધી હતી. ભૂમિ પરિવર્તન જેની અંદર ઝીંક, પોટાશ, સલ્ફેટ, નાઇટ્રોજન, હુમિક, ફોલિક એસિડ, તમામ કન્ટેન્ટ જે છોડને જોઈએ ને તમામ કન્ટેનો આની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એની અંદર મૂકેલા છે.
બીજું છે સોઇલ પાવર, જે તમારી જમીનને પોચી બનાવે, ભરભરી બનાવે અને તમારા જમીનની અંદર જેટલો બી અસ્તવ્યસ્ત ખાતર પડ્યું છે એ તમામ વસ્તુ છોડના મોરાડીએ ચોંટાડવાનું કામ કરે છે. અને આજે જે તમને પાનાની ભરાવદાર દેખાય છે ને, જે વજન દેખાય છે ને, એ વસ્તુ આ કામ કરે છે. બરોબર છે? ઓકે. ઓકે, તમારો આ વિડીયો બીજા ખેડૂત મિત્ર જોતા હોય તો આ દવા વિશે શું કહેવા માંગો છો તમે? આ દવા સારામાં સારી દવા છે હા. અને આનો ઉપયોગ કર્યા પછી રિઝલ્ટ મળ્યું છે 100%. એટલે બીજા ખેડૂત મિત્ર આ વસ્તુનો ઉપયોગ કરે, જે ઉપયોગ કરો તો સારામાં સારું રિઝલ્ટ મળશે ને? હા 100% ને? 100% રિઝલ્ટ મળશે. પોતે ખેડૂત મિત્ર કહે છે કે સાહેબ મેં વસ્તુ યુટ્યુબ ના માધ્યમથી વાપરી અને સારામાં સારું રિઝલ્ટ મળ્યું, તો તમે પણ વાપરો તો સારું છે. બરોબર છે. ઓકે, તમે પણ જો ઈડર બાજુ રહેતા હોય તો અમારા એક મિત્ર છે, જેઓ એમનો પરિચય કરાવું અને તમને અહીં આગળ દવા મળી શકે. નામ એક વખત આપણો પરિચય જણાવજો ને. હા, મારું નામ છે પટેલ શૈલેષભાઈ ડી, ગામ બુડિયા, તાલુકો ઈડર, જિલ્લા સાબરકાંઠા. ઓકે, મોબાઈલ નંબર છે 99 41 41 801. એમનું નામ છે શૈલેષભાઈ અને ઈડર તાલુકાની અંદર આજુબાજુ તમે રહેતા હોય અને જો તમારે દવાની અંદર કોઈ બી જાતની માહિતી જોતી હોય, દવા જોતી હોય, ઇવન કોઈ બી પાક કરતા હોય, એ તમે તમાકુ કરતા હોય, બટાકા કરતા હોય, ચણા કરતા હોય, અને બીજો શું પાક થાય છે આપણે આ બાજુ શૈલેષ? 3 પાક છે. આ 3 પાક સારા રીતે થાય છે. તો એની અંદર કોઈ પણ જાતની અમારી જરૂરત હોય તો શૈલેષભાઈનો તમે સંપર્ક કરી શકો છો. અને થેન્ક યુ સો મચ, તમે સારી માહિતી આપી. બરોબર છે? ઓકે, વિડીયોની અંદર પહેલી વખત હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને અવનવી અપડેટ સૌથી પહેલા મળતી રહે. મળીશું નવી એક વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.